બેહો કે માજી બહુ તકલીફમાં છે એટલે એમને એવું થયું કે લાવો આપણે માજીને થોડો સાથ સહકાર દેવી એના માટે તમને આટલો સપોર્ટ કરે છે જોઈ લો આટલો સપોર્ટ તમને કરે જોઈ લીજો ઘરમાં ખાવા પીવાની તકલીફ પડે ને ક્યારેક ખાવા પીવાની તકલીફ પડે ને કે ભાઈ લોટ નથી તેલ નથી દુકાન આવી જાય દુકાનેથી આવી જાઓ આપણે જો માજી નથી આવું હોય ને આપણે સિમેન્ટની દુકાન છે હા કઈ વાંધો નહીં જ્યારે બી ઘરમાં એવું ના હોય ને કે ભાઈ ખાવા પીવાની તકલીફ કાલ સિમેન્ટ લેવા હતા તમે જે દુકાન આવ્યા હતા અમારે સિમેન્ટ લેવાનું થાય કાલે કાલ તમે સિમેન્ટ લેવા ને રેતી લેવા એ આમની દુકાન છે તમે મને કેટલા પૈસા આપ્યા હતા 20 રૂપિયા કીધા હતા 500 નોટ આલી દૂધ આટલાનું નો આવે કેટલા તમે હમણાં આપ્યા હતા 20 રૂપિયા કીધા હતા 500 નોટ આલી પૈસા આપ્યા મેં તમને પછી પાછા કેટલા આપ્યા આ બધું આમ ફરી જાઓ આ બાજુ ફરી જાઓ આમ ફરી જાઓ હા ઓળખ્યું છે એમાં ચકાના ચકાણું આમ જો ફોટો આવી જાય તમારો તમે કાલે અહીંયા આવ્યા હતા દુકાને બરોબર એના માટે તમે શું કીધું હતું કે મારા ઘરવાળા જેલમાં છે મારો છોકરો ઓફ થઈ ગયો છે મને કોઈ સાહ સહકાર નથી તો પેલા સાહેબને એવું થયું કે ભાઈ આપણે આ માજીને થોડુંક સાહ સહકાર દેવી અને થોડું કીટ દેવી કે મહિના સુધી એનું કેળાનું ઘરનું હાલ્યા કરે સારું હે ને એ સાહેબની દુઆ કરજો આ રોટ તૈયાર છે હો ચા ખાંડ એ સાહેબને દુઆ કરજો કે અમને અમારા બધાને બરાબર બીજું કાંઈ પૂછવું છે તમારે કાંઈ તકલીફ છે બીજી કાંઈ તમને હા વાંધો નહીં. તકલીફ કાંઈ નથી બીજી કાંઈ તમને જરૂર પડે તો આવજો આ દુકાન થશે એટલે અમે તમને સપોર્ટ કરશું હા હા મહિનાવારી આ 1 મહિનાનું રાશન તમને આપેલું હોય તમારે જરૂર પડે તો આવતા મહિના આવજો વાંધો શું કોણ આવતા રહીશું જે થાય એટલે ભગવાન નહીં બધા ઘણા માણસો આવશે આવી સેવા કરીશું ને માણસોને તો ઘણા માણસો આવશે વાંધો નહીં બરોબર અહીંયા તરો વાંધો નહીં બધો તરો માજી ભાઈ હા તો ભલે વાંધો નહીં હા માતા પિતાની જય જય અમારા જ્યાં